નડિયાદની કિડની હોસ્પિટલમાં 3 દિવસની અંદર 37 દર્દીમાંથી 41 સ્ટોન કાઢવામાં આવ્યા. અમેરિકામાં નવા ઉપકરણથી દર્દીના શરીરમાંથી પથરી સ્ટોનને બહાર કાઢવામાં આવતી હતી, તે હવે આવનારા દિવસોમાં ભારતમાં પણ શક્ય બનશે. દેશમાં અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવતી નડિયાદની મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ વધુ એક વખત નવી પદ્ધતિથી યુરિનમમાં રહેલી પથરીને બહાર કાઢવાની ટ્રીક અપનાવવા જઈ રહી છે, જે માટેનું છેલ્લા 3 દિવસથી ખાસ ટ્રાયલ ચાલતું હતું. યુએસએની કેલિકશોર ટીમના સૌ સહયોગથી તેમના CBSC RIRS નામના નવા ઉપકરણથી મૂત્રપિંડની પથરીને લેસર વડે તોડી અને સામાન્ય પેશાબના માર્ગમાંથી પથરીના ટુકડાને શરીર પર કોઈપણ ચીરા કે ડાઘા વગર ચૂસીને સારવાર આપવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ નરેશ ગનવાણી, હાલાર એક્સપ્રેસ ન્યૂઝ. હું ડોક્ટર મહેશ દેસાઈ અને મારી સાથે જે બ્રાયન પ્રેમિંજર જે અમેરિકાથી આવ્યા છે, બ્રાયન જે મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલમાંથી આવ્યા છે, અને ડોક્ટર જોન એ કેલિકશોર કંપનીમાં આવ્યા છે. મુખ્ય કારણ એ છે કે આપણે ત્યાં સ્ટોન ડિસીઝ પથરીઓ બહુ યુરિનરી પથરીઓ વધારે છે, અને આપણે કેવી રીતે એમને વિના ઓપરેશને કાઢી શકીએ એના માટેનું જે સંશોધન ચાલે છે, એમાં ફ્લેક્ઝિબલ યુરોટ્રોસ્કોપી, એમાં લેઝરથી સ્ટોન ફ્રેગમેન્ટ કરવાનો અને સક્શન પણ એ સાથે જ કરી લેવાનો કે જેથી સ્ટોન આખો ક્લિયર એ જ વખતે થઈ જાય અને ભવિષ્યમાં કઈ પ્રોબ્લેમ ન રહે. એટલે આ માટેની જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ નવું શોધાયું છે. એ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે આજે ટ્રાયલ કર્યા અને લગભગ 41 પથરીઓ આપણે 37 પેશન્ટમાંથી કાઢી, અને એનું બધું આખો સ્ટડી થશે, અને પછી આ ઇન્સ્ટ્રુમેન્ટ કેટલું સક્સેસફુલ છે કે આખા સ્ટોન કમ્પ્લીટ ક્લિયર કરવામાં એનું આપણને જાણ પડશે. આ ઇન્સ્ટ્રુમેન્ટ ક્યાંનું છે અને અહીં પહેલી વાર આવ્યું છે? આ ઇન્સ્ટ્રુમેન્ટ અમેરિકાથી બનાવ્યું છે અને આપણે ત્યાં પહેલી વાર આવ્યું, પણ આનું પહેલા સ્ટડી આપણે પહેલા કર્યો હતો કે ડસ્ટિંગ વિથ સક્શન, આ એક કન્સેપ્ટ છે, એનું આપણે શરૂઆત કરી હતી જોવા માટે, અને એનું હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું. હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ કેવી રીતે ફાયદો થાય છે અને કેવી રીતે કોસ્ટ ઇફેક્ટિવ થાય છે અને સ્ટોન કમ્પ્લીટલી ક્લિયર થઈ જાય છે એ આપણે જોઈશું. આ ઇન્સ્ટ્રુમેન્ટ ભારતમાં પહેલી વાર આવ્યું છે? આ પહેલી વાર આવ્યું છે. ઇન્સ્ટ્રુમેન્ટનું નામ શું છે અને કદાચ કોસ્ટ નીકળે તો કેટલો ખર્ચ? હજુ ખર્ચોનું તો કેલ્ક્યુલેશન થયું નથી, પણ આ ફ્લેક્ઝિબલ યુરોટ્રોસ્કોપી વિથ સક્શન કેલિકશોર અને CVAC નામ તરીકે એનો ઓળખાય છે.